ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નવનિયુક્ત રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું સમસ્ત કચ્છ આહિર સમાજ દ્વારા અને શ્રી કચ્છ આહિર મંડળ સમસ્ત આહિર સમાજ દ્વારા સન્માન કરવા માટેના એક કાર્યક્રમનું અંજાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નવનિયુક્ત રાજ્યમંત્રી તરીકે ત્રિકમભાઈ છાંગાને જવાબદારી મળવા બદલ સમસ્ત કચ્છ આહિર સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. દરમિયાનમાં અંજારના આહિર બોર્ડિંગ ખાતે એક અભિનંદન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજ તથા અન્ય સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આહિર મંડળના પ્રમુખ તેજાભાઈ કાનગડ, અરજણભાઈ કાનગડ તથા અન્ય સામાજિક રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે શ્રી કચ્છ આહિર મંડળ સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ત્રિકમભાઈ છાંગાનું પણ આહિર કર્મચારી મંડળ અને કચ્છ ટીમ દ્વારા આહિર બોર્ડિંગ ખાતે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રતિભાવમાં ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સમાજ સૌથી પ્રથમ હોય છે અને સરકારે મને જે આ જવાબદારી આપી છે તેમાં હું જવાબદારી નિભાવવામાં પૂરેપૂરું કાર્યક્ષમ રહીશ અને વધુને વધુ શિક્ષણ ક્ષેત્રે સેવા થાય તેવી તેમને કામના પણ વ્યક્ત કરવામાં આવી હતી. અને ખાસ કરીને તેમણે જણાવ્યું હતું કે કચ્છમાં જે કંઈ પ્રશ્નો છે તે પણ પરિપૂર્ણ થાય તે પ્રકારના પ્રયત્નો જારી કરવામાં આવશે. આ પ્રસંગે સંતો મહંતો શામજીભાઈ કાનગડ, અરજણભાઈ કાનગડ, આહિર મંડળના ત્રિકમભાઈ આહિર સહિતના લોકોએ સન્માન કર્યું હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના સન્માન સમારોહમાં નગાવાડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાનગડ, અરજણભાઈ કાનગડ, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ વી.કે. હુંબલ સહિતના મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા અને ત્રિકમભાઈના સન્માનમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.